કોના માથે સજાયો વિજયનો તાજ અને કોણે ખંભી પડી હાર? ગીર સોમનાથ જિલ્લા પંચાયતની હાઈ વોલ્ટેજ ચૂંટણીના પરિણામો હવે તમારી સામે છે. જાણીએ કયા તાલુકામાં કોનો દબદબો રહ્યો અને કોણે બાજી મારી. જોતા રહો આ ખાસ અહેવાલ અંત સુધી. જિલ્લાની કુલ બેઠકો પર નજર કરીએ તો કુલ 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 20 બેઠકો પર ભવ્ય જીત મળેલ છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠકો પર જીત મેળવીને લડત આપી છે. શરૂઆત કરીએ વેરાવળથી, જ્યાં ભાજપે આદરી, ભાલપરા અને ડારી એમ 3 બેઠક જીતી છે અને કોંગ્રેસે ગોવિંદપરા અને નાવદ્રા એમ 2 બેઠકો મેળવી રસાકસી જમાવી. પણ અસલી ચમત્કાર તો તાલાલામાં જોવા મળ્યો, જ્યાં ભાજપે ક્લીન સ્વીપ કરીને તમામ 3 બેઠકો આકોલવાડી, બોરવાવ અને ધુંસિયા પોતાના નામે કરી લીધી છે. સૂત્રાપાડામાં ભાજપ ધામડેજ, કદવાર અને લોઢવા 3 બેઠકો સાથે આગળ રહ્યું છે અને પ્રાંસલી બેઠક કોંગ્રેસના ફાળી ગઈ છે. કોડીનારમાં પણ ભાજપનો જાદુ ચાલ્યો છે, જેમાં આલીદર, દેવડી અને ડોળાસા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. જોકે અહીં કોંગ્રેસે પણ વડનગર બેઠક જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ઉનામાં જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો છે, જ્યાં 4 બેઠકો ભાયા, દેલવાડા, નવાબંદર અને સૈયદ રાજપરા ભાજપના ખાતામાં ગઈ, તો 2 બેઠકો કોબ અને મોટા ડીસર બેઠક પર પંજો ભારી પડ્યો છે. અંતે વાત કરીએ ગીર ગઢડાની, જ્યાં ભાજપના વિજય રથને કોઈ રોકી શક્યું નથી. અહીં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. ગીર ગઢડાની તમામ 4 બેઠકો ધોકડવા, ગીર ગઢડા, સનવાવ અને વડવિયાળા બેઠક પર ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. આમ ગીર સોમનાથમાં ક્યાંક વિજયનો ઉત્સાહ છે તો ક્યાંક હારનું મંથન. મતદારોએ પોતાનો ચુકાદો આપી દીધો છે અને આગામી 5 વર્ષ માટે જિલ્લાનું ભવિષ્ય નક્કી કરી લીધું છે. જિલ્લાના દરેક નાના મોટા સમાચાર માટે જોતા રહો રાજવંશ ન્યૂઝ. આપના ધંધાની અસરકારક જાહેરાત માટે અને તમારા બિઝનેસને નવું આકર્ષક રૂપ આપવા માટે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ સેવાઓ માટે આજે જ સંપર્ક કરો. અહેવાલ VI જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.